ભગવાન સૂર્ય, તેજના સ્વામી, જીવનને પ્રકાશ આપનાર દેવ, આજે હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે કોઈ પણ આ પવિત્ર જ્યોતિષ કાર્યક્રમને સાચા હૃદયથી જુએ છે, જે કોઈ પણ આ વિડિયોને પ્રથમ લાઇક આપીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે અને જે કોઈ તેને પૂર્ણ શ્રદ્ધાથી અંત સુધી જુએ છે, કૃપા કરીને તેમના પર તમારા આશીર્વાદ રાખો. તેમના ઘરમાં ક્યારે પૈસાની કમી ન રહે. તેમના જીવનમાં ક્યારે અંધકાર ન આવે. તેમના પરિવારમાં હંમેશા સુખ, શાંતિ અને આનંદ છવાઈ રહે. હે ભગવાન સૂર્ય, તમારી કૃપાથી જ આ શબ્દો ઉચ્ચારાઈ રહ્યા છે. તમારી શક્તિથી જ આ સંદેશ તમારા સુધી પહોંચી રહ્યો છે. તેથી કૃપા કરીને મારી પ્રાર્થના સ્વીકારો. મિત્રો, આ ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. આજનો દિવસ સામાન્ય નથી. આજનો દિવસ સામાન્ય નથી કારણ કે બધા સમય સરખા નથી હોતા. ક્યારેક જીવન સંઘર્ષ લાવે છે, ક્યારેક રાહ જોવાનો સમય, ક્યારેક હૃદય તૂટી જાય છે, ક્યારેક શ્રદ્ધા ડગમગી જાય છે. પરંતુ આજે સંપૂર્ણ વિશ્વાસ સાથે અને ગ્રહોની ગતિવિધિઓનું અવલોકન કરીને હું કહી શકું છું કે ભગવાન સૂર્યના આશીર્વાદથી તમારા માટે તે સમય આવી ગયો છે. તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો. આજે તમારી કુંડળીમાં એક મોટો ફેરફાર થયો છે. એક એવો ફેરફાર જે અચાનક નહોતો, પરંતુ ઘણા સમયથી ચાલી રહ્યો હતો અને આજે તે પૂર્ણ રીતે અમલમાં આવી ગયો છે. મિત્રો, આ એવો સમય છે જ્યારે જૂની મુશ્કેલીઓ પોતાની મેળે પાછળ છોડી દેવાનું શરૂ કરે છે. આ એવો સમય છે જ્યારે નસીબ કોઈ ચેતવણી વિના, કોઈ પણ ધૂમધામ વિના બદલાય છે. આજે તમારા માટે જે સારા સમાચાર આવી રહ્યા છે તે એટલા મહત્વપૂર્ણ છે કે તે તમારી આંખોમાં આનંદના આંસુ લાવી શકે છે. અને મિત્રો, સાચું કહું તો આનંદના આંસુ સૌથી સુંદર છે કારણ કે તે દુઃખથી નહીં પરંતુ ભગવાનની કૃપાથી વહે છે. આજનો દિવસ ખાસ છે કારણ કે ગ્રહોની ગતિ સૂચવે છે કે તમારા જીવનમાં 4 મોટી ઘટનાઓ બનવાની છે. આ ઘટનાઓ ફક્ત બહારની દુનિયામાં જ નહીં પણ તમારી અંદર પણ પરિવર્તન લાવશે. આજે ભગવાન બાલાજીના આશીર્વાદથી તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે જે તમને આશ્ચર્યચકિત કરશે અને પ્રેરિત કરશે. જો તમે સાચા ભક્ત છો, જો તમે સૂર્ય દેવ, ભગવાન બાલાજી, દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરમાં વિશ્વાસ કરો છો, તો આ સંદેશ તમારા માટે છે. તેથી હું તમને કોઈપણ અનાદરથી દૂર રહેવા વિનંતી કરું છું. તેને હળવાશ. ચાલો આજે તમને મળનારા પહેલા મુખ્ય સંકેતની ચર્ચા કરીએ. આ સંકેત તમારી પાસે કોઈ ભવ્ય ચમત્કાર તરીકે નહીં, પણ એક નાના સંકેત તરીકે આવશે. તમને અચાનક એવી કોઈ વાત યાદ આવી શકે છે જે તમે લાંબા સમયથી ભૂલી ગયા છો. કોઈ એવી વ્યક્તિ જેનો તમે મહિનાઓ કે વર્ષોથી સંપર્ક કર્યો નથી તે અચાનક તમારું નામ લઈ શકે છે. કોઈ જૂનું કાર્ય જે અટકી ગયું હતું તે આજે ફરીથી ઉત્સાહિત થઈ શકે છે. આ સંકેત બાલાજી મહારાજ તરફથી હશે, જે તમને કહેશે કે તમારી કસોટીઓનો અંત આવવાનો છે. તમારે વારંવાર પડવું અને ઉઠવું પડશે નહીં, કારણ કે મદદનો હાથ હવે તમારા હાથમાં છે. મિત્રો, બીજો મોટો ફેરફાર તમારા આત્મવિશ્વાસ સાથે સંબંધિત છે. તમે ઘણું સહન કર્યું છે. ઘણી વખત તમે તમારી આંતરિક લાગણીઓને દબાવી દીધી છે. ઘણી વખત તમારે તમારા અધિકારો માટે મૌન રહેવું પડ્યું છે. પરંતુ આજે સૂર્યદેવની કૃપાથી તમારી અંદર એક નવી ઉર્જા જાગશે. આજે તમે સક્ષમ અનુભવશો, નબળા નહીં. આજે તમે સમજી શકશો કે તમે એકલા નહોતા, પરંતુ ભગવાન ચૂપચાપ તમારા પર નજર રાખી રહ્યા હતા, તમને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ આધ્યાત્મિક પરિવર્તન એટલું ગહન હશે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો કે તમારી અંદરથી આટલી શક્તિ કેવી રીતે આવી. હવે મિત્રો,
ચાલો તમે જે મહાન સમાચારની રાહ જોઈ રહ્યા હતા તેના વિશે વાત કરીએ. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આજે તમારા જીવનમાં એક મોટો નાણાકીય ચમત્કાર થવાનો છે. આનો અર્થ એ નથી કે આકાશમાંથી અચાનક સોનું વરસવાનું શરૂ થશે, પરંતુ તે સૂચવે છે કે સંપત્તિના નવા રસ્તા ખુલવાના છે. જે લોકો લાંબા સમયથી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, દેવાના બોજ હેઠળ દબાયેલા છે અને જેમની મહેનત સમયાંતરે પરિણામો આપી રહી છે, તેમના માટે પરિસ્થિતિ બદલાવાની છે. આજે તમને એવી તક મળી શકે છે જે ભવિષ્યમાં મોટા ફાયદા લાવશે. આજે લેવાયેલો એક નાનો નિર્ણય તમને ભવિષ્યમાં નોંધપાત્ર રાહત આપી શકે છે. મિત્રો, ભગવાન કુબેરના આશીર્વાદ આજે ખાસ કરીને સક્રિય છે. ભગવાન કુબેર ફક્ત સંપત્તિના દેવતા જ નહીં પરંતુ સંતુલનના દેવતા પણ છે. જ્યારે કુબેર પ્રસન્ન થાય છે, ત્યારે ફક્ત પૈસા જ નહીં પરંતુ તમારા જીવનમાં સ્થિરતા પણ આવે છે. આજનો સંકેત એ છે કે તમારી આવક અને ખર્ચ વચ્ચેનું અસંતુલન ધીમે ધીમે ઠીક થવા લાગશે. તમે ગભરાટ વિના ભવિષ્ય માટે યોજના બનાવી શકશો. તમને ખ્યાલ આવશે કે તમારી મહેનત વ્યર્થ નહીં જાય. હવે ચાલો ચોથી. કેટલાક માટે તે વ્યવસાયથી છે, કેટલાક માટે બાકી રહેલા ભંડોળથી છે અને કેટલાક માટે અચાનક પૈસાના પ્રવાહથી છે. લોકો તેને લોટરી પણ કહી શકે છે. પરંતુ વાસ્તવમાં તે તમારા નસીબનો બદલાવ છે, જે વિલંબિત હોવા છતાં આવવાનો છે. મિત્રો, જો આપણે પ્રેમ જીવન વિશે વાત કરીએ તો આ ક્ષેત્રમાં પણ એક મહત્વપૂર્ણ પરિવર્તન આવી રહ્યું છે. જે લોકો લાંબા સમયથી પરેશાન છે, જેઓ તેમના સંબંધો વિશે અનિશ્ચિતતા અનુભવી રહ્યા છે, તેમને આજે સ્પષ્ટતા મળશે. તમને આજે તમારી લાગણીઓ વ્યક્ત કરવાની હિંમત મળશે. ગેરસમજણો ધીમે ધીમે દૂર થવા લાગશે. સૂર્યની ઊર્જા તમારા પ્રેમ જીવનમાં સ્પષ્ટતા અને સત્ય લાવે છે. તમે સમજી શકશો કે ખરેખર કોણ તમારી સાથે છે અને કોણ ફક્ત થોડા સમય માટે ત્યાં હતું. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ માનસિક બોજ હળવો થવાનો પણ સંકેત આપે છે. ઘણી બીમારીઓ મન સાથે સંબંધિત છે. જ્યારે ચિંતા ઓછી થાય છે, ત્યારે શરીર પોતાને સાજા થવા લાગે છે. આજે તમે શાંત મન, સારી ઊંઘ અને નવી ઊર્જાનો અનુભવ કરશો. આ સૂર્ય તરફથી પણ એક આશીર્વાદ છે, કારણ કે સૂર્ય જીવન શક્તિનું પ્રતીક છે. મિત્રો, હું તમારી સાથે એક ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ શેર કરવા માંગુ છું. આજે આ સંદેશ સાંભળનારા કોઈપણને વિનંતી છે કે તેને હળવાશથી ન લો. આ ફક્ત સાંભળવા માટે નથી, પરંતુ તેને સમજવા અને સ્વીકારવા માટે છે. જો તમે ઈચ્છો છો કે આ શુભ સમય તમારા જીવનમાં કાયમ માટે રહે, તો તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પ્રથમ, અહંકારથી દૂર રહો. અહંકાર ઉત્પન્ન થતાં જ સૂર્યના આશીર્વાદ ઓછા થવા લાગે છે. બીજું, કોઈનું અપમાન ન કરો, ખાસ કરીને જે તમારા કરતાં નબળા છે. ત્રીજું, તમને જે મળે છે તેના માટે આભારી બનો. હવે મારી નમ્ર વિનંતી છે. જો તમે સૂર્યદેવના સાચા ભક્ત છો, જો તમે બાલાજી મહારાજ, દેવી લક્ષ્મી અને કુબેર મહારાજમાં વિશ્વાસ કરો છો, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તે લોકો સાથે શેર કરો જેમને આ સમયે સકારાત્મક ઉર્જાની જરૂર છે. આ કોઈ સામાન્ય વિડિયો નથી. તે ભગવાન દ્વારા મોકલવામાં આવેલ સંદેશ છે. તે જેટલો વધુ ફેલાવવામાં આવશે, તેટલા વધુ આશીર્વાદ તમારા જીવનમાં પાછા આવશે. તમે જે કંઈ સહન કર્યું છે, જે કંઈ ગુમાવ્યું છે, જે કંઈ અધૂરું રહ્યું છે, તે વ્યર્થ નથી ગયું. આજે સૂર્યદેવના આશીર્વાદથી તમે સમજવા લાગશો કે દરેક વિલંબ પાછળ એક દૈવી યોજના છુપાયેલી છે. જે તમારા જીવનમાં પ્રવેશવાનો છે.
આજનો દિવસ એ પણ મહત્વપૂર્ણ છે કારણ કે કેટલાક લોકો અને પરિસ્થિતિઓ જે તમારી પ્રગતિમાં અવરોધરૂપ હતા તે તમને એકલા છોડી દેવાનું શરૂ કરશે. કોઈ મોટા સંઘર્ષ કે ઘોંઘાટ વિના કેટલાક સંબંધો અલગ થઈ જશે અને નવા સંબંધો આપમેળે નજીક આવશે. આ કોઈ નુકસાન નથી, પરંતુ એક દૈવી શુદ્ધિકરણ પ્રક્રિયા છે. જ્યારે સૂર્યદેવ પોતાની કૃપા આપે છે ત્યારે તે ફક્ત દાન જ નહીં પણ જે બિનજરૂરી છે તેને દૂર પણ કરે છે, જે તમારો રસ્તો સાફ કરે છે. મિત્રો, ચાલો હવે એક એવા સંકેતની ચર્ચા કરીએ જે આજે અથવા નજીકના ભવિષ્યમાં તમને દેખાઈ શકે છે. આ સંકેત સરળ લાગે છે, પરંતુ તેનો અર્થ ગહન હશે. તમને કોઈ વડીલના આશીર્વાદ મળી શકે છે. બાળકનું હાસ્ય તમને ઊંડાણપૂર્વક સ્પર્શી શકે છે. તમને અચાનક મંદિર કે પવિત્ર સ્થળની મુલાકાત લેવાની ઈચ્છા થઈ શકે છે. આ સંકેતોને અવગણશો નહીં, કારણ કે તે સૂચવે છે કે ભગવાન તમારી ઉપર નજર રાખી રહ્યા છે અને તમારી મહેનતને ઓળખી રહ્યા છે. હવે સંપત્તિ અને સમૃદ્ધિની બાબતને વધુ ઊંડાણપૂર્વક સમજો. દેવી લક્ષ્મીના આશીર્વાદ ફક્ત નોટો અને સિક્કાઓ સુધી મર્યાદિત નથી. જ્યારે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્યારે ઘરનું વાતાવરણ બદલાય છે. વિચારો શુદ્ધ બને છે અને નિર્ણયો યોગ્ય દિશામાં વહેવા લાગે છે. આજથી તમને લાગશે કે પૈસા પ્રત્યેનો તમારો ડર અને અસુરક્ષા ધીમે ધીમે ઓછી થઈ રહી છે. તમે યોજનાબદ્ધ રીતે આગળ વધવાનું શરૂ કરશો. વ્યવસાયમાં રહેલા લોકો નવા સંપર્કો બનાવી શકે છે. નોકરી શોધી રહેલા લોકો સકારાત્મક સંકેતો મેળવી શકે છે. અને જેઓ પહેલાથી જ નોકરી કરી રહ્યા છે તેમના માટે શાંતિ અને સ્થિરતાની શક્યતાઓ છે. મિત્રો, કુબેરના આશીર્વાદનો એક મહત્વપૂર્ણ સંકેત એ છે કે અચાનક ગેરવાજબી ખર્ચાઓ બંધ થઈ જશે. તમે જોયું હશે કે ભૂતકાળમાં પૈસા આવતા અને જતા રહેતા હતા, જાણે કે તે ક્યારે તમારા હાથમાં ન રહે. પરંતુ હવે વસ્તુઓ બદલાવાની છે. હવે પૈસા ટકી રહેશે અને બચતનો વિચાર મનમાં આવશે. ભવિષ્ય વિશે ડર ઓછો થશે. આ પરિવર્તન ધીમે ધીમે થશે, પરંતુ કાયમી હશે. હવે પ્રેમની ઊર્જા થોડી વધુ અનુભવો. સૂર્યદેવની ઊર્જા પ્રેમમાં સ્પષ્ટતા લાવે છે. આજથી તમે તમારા સંબંધોમાં સત્યને પ્રાથમિકતા આપવાનું શરૂ કરશો. ફક્ત દેખાવ પર આધારિત સંબંધો નબળા પડી શકે છે, જ્યારે સાચા પ્રેમ પર આધારિત સંબંધો મજબૂત બનશે. જો તમે કંઈક કહેવા માંગતા હતા પણ ડરતા હતા, તો આજે અથવા ભવિષ્યમાં તમને હિંમત મળશે. આ હિંમત કાં તો તમારા સંબંધોને ઉન્નત બનાવશે અથવા તમને એક નવા સત્યનો પરિચય કરાવશે, અને બંને તમારા પક્ષમાં હશે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પણ એક ખૂબ જ સકારાત્મક સંકેત દેખાય છે. તમે લાંબા સમયથી અનુભવી રહ્યા છો તે થાક, બેચેની અને મનનો ભારેપણું ધીમે ધીમે ઓછો થશે. સૂર્ય જીવનશક્તિનો સ્ત્રોત છે. તેનો પ્રભાવ સકારાત્મક બનતાની સાથે જ શરીરમાં ઊર્જાનો પ્રવાહ વધે છે. આજથી તમારી દિનચર્યામાં થોડો સુધારો આપમેળે થશે. તમને ખ્યાલ આવશે કે તમારે તમારા શરીરની સંભાળ રાખવાની જરૂર છે, અને આ જાગૃતિ સૌથી મોટી ઉપચાર પરિબળ છે. મિત્રો, અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી છે જેને અવગણવી ન જોઈએ. જ્યારે સારો સમય આવે છે ત્યારે અહંકાર પણ તમારી કસોટી કરવા આવે છે. સૂર્ય સ્વભાવે તેજસ્વી છે, પરંતુ તે ફક્ત નમ્રતાથી જ ખુશ થાય છે. તેથી આ દિવસોમાં કોઈને નીચું કહેવાનું ટાળો. તમારી સફળતા વિશે બડાઈ મારવાનું ટાળો, અને ખાસ કરીને ભૂતકાળમાં તમને મદદ કરનારાઓનો આદર જાળવો. જો તમે આ સંતુલન જાળવી રાખશો, તો આ શુભ સમય તમારી સાથે ખૂબ લાંબા સમય સુધી રહેશે. હવે હું મારા હૃદયની એક વાત શેર કરવા માંગુ છું. જો તમે અત્યાર સુધી આ સંદેશ સાંભળી રહ્યા છો,
તો તે કોઈ સંયોગ નથી, કારણ કે ભગવાન ઈચ્છે છે કે તમે તેને સંપૂર્ણપણે સાંભળો. તેથી વિડિયોને હજુ સુધી છોડશો નહીં. જો તમને હજી સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો તો કૃપા કરીને હમણાં જ કરો. આ લાઇક ફક્ત એક બટન નથી, તે તમારી શ્રદ્ધા છે. તે તમારી મંજૂરી છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમે આવા સમયસર દૈવી સંદેશાઓ પ્રાપ્ત કરી શકો અને તેને અન્ય લોકો સાથે શેર કરી શકો જેઓ હાલમાં તેમના જીવનમાં અંધકાર અથવા મૂંઝવણ અનુભવી રહ્યા છે. તમે કદાચ નોંધ્યું હશે કે તાજેતરમાં તમે એક વિચિત્ર ઉથલપાથલ અનુભવી છે. ક્યારેક તમારું હૃદય કોઈ કારણ વગર ભારે લાગે છે. ક્યારેક તમે અચાનક આંતરિક શાંતિનો અનુભવ કરો છો. આ કંઈ અસામાન્ય નથી. તે એક સંકેત છે કે તમારા આત્મા એક પરિવર્તનનો અનુભવ કરી રહ્યો છે જે હવે ખૂબ નજીક છે. સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં એક એવો સમયગાળો શરૂ થવાનો છે જ્યાં ભાગ્ય તમને વારંવાર સંકેતો આપશે. પરંતુ તે સંકેતોને સમજવાની જવાબદારી તમારી છે. ક્યારેક ભગવાન સીધા બોલતા નથી. તે સંજોગો દ્વારા વાતચીત કરે છે. હવે તમારી સાથે આ જ બનવાનું છે. એક નાનકડી ઘટના, એક સરળ વાક્ય, એક સંયોગ તમને હૃદય સુધી હચમચાવી શકે છે. તે સમયે તમારા હૃદયના અવાજને અવગણશો નહીં, કારણ કે તે અવાજ તમને સાચી દિશા બતાવશે. હવે ચાલો પહેલા ઉલ્લેખિત નવા શુભ સંકેત વિશે વાત કરીએ. આ સંકેત અચાનક તમારા જીવનમાં પ્રવેશ કરશે. તમને કોઈ જૂની જગ્યાની મુલાકાત લેવાની તક મળી શકે છે. તમે કોઈ અધૂરા કાર્યની ફરી મુલાકાત લઈ શકો છો, અથવા તમે કોઈ એવી વ્યક્તિને મળી શકો છો જે તમને તમારા ભૂતપૂર્વ સ્વની યાદ અપાવે છે. આ સંકેત સૂચવે છે કે જે અધૂરું હતું તે પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. આ અધૂરુંપણું ફક્ત કામ કે પૈસા સાથે સંબંધિત નથી, પણ લાગણીઓ સાથે પણ સંબંધિત હોઈ શકે છે. જે તમે ક્યારેય વ્યક્ત કર્યું નથી, જેને તમે દબાવી દીધું છે, તે હવે બહાર આવવાનો માર્ગ શોધશે. મિત્રો, બાલાજી મહારાજની કૃપાની અસર વધુ સ્પષ્ટ થશે. જ્યારે બાલાજી મહારાજ કોઈનાથી ખુશ થાય છે, ત્યારે તે પહેલા હિંમત આપે છે. તમને અચાનક ખ્યાલ આવશે કે જે ડર તમને રોકી રહ્યો હતો તે હવે એટલો શક્તિશાળી નથી રહ્યો. તમે જે નિર્ણયો લેવામાં તમે ખચકાટ અનુભવતા હતા તેના પર ગંભીરતાથી વિચાર કરવાનું શરૂ કરશો. આ હિંમત ભવિષ્યમાં તમારા માટે મહાન દરવાજા ખોલશે. ઘણીવાર ચમત્કારો બહારથી નહીં, અંદરથી શરૂ થાય છે, અને આ ચમત્કાર હવે તમારી અંદર જન્મ્યો છે. હવે સંપત્તિ સંબંધિત મહત્વપૂર્ણ સંકેતને સમજો જેને લોકો ઘણીવાર ફક્ત નસીબ તરીકે નકારી કાઢે છે. ગ્રહોની ગતિ સૂચવે છે કે સંપત્તિ તમારા જીવનમાં અચાનક નહીં, પરંતુ ધીમે ધીમે આવશે. પહેલા તમને માહિતી મળશે, પછી તક મળશે, અને પછી તમારે નિર્ણય લેવો પડશે. આ નિર્ણય નક્કી કરશે કે આ તક કેટલી મહત્વપૂર્ણ બનશે. દેવી લક્ષ્મીના આશીર્વાદ ત્યારે જ કાયમી હોય છે જ્યારે તમારું મન સ્પષ્ટ હોય અને તમારા ઈરાદા સ્પષ્ટ હોય. તેથી તમારી પાસે જે પણ તક આવે છે તેમાં લોભથી નહીં, શાણપણથી આગળ વધો. કુબેર મહારાજના ખાસ ગુણોમાંનો એક એ છે કે તે લોકોને તેમના સંસાધનોનું સાચું મૂલ્ય સમજવાનું શીખવે છે. આ પરિવર્તન હવે તમારા જીવનમાં પણ આવશે. તમે નાની વસ્તુઓની કદર કરવાનું શરૂ કરશો. જે એક સમયે સામાન્ય લાગતું હતું તે હવે મહત્વપૂર્ણ લાગશે. આ દૃષ્ટિકોણ તમને ભવિષ્યમાં વધુ સમૃદ્ધિ તરફ દોરી જશે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ વર્તમાનનો આદર કરે છે ત્યારે જ ભવિષ્ય તેમના પક્ષમાં વળે છે. હવે પ્રેમ અને સંબંધોની ઊર્જાને સંપૂર્ણ રીતે સમજવી. તે શું થયું તે દર્શાવે છે. તેથી જો કોઈ મૂંઝવણ, કોઈ શંકા, કોઈ અધૂરી માહિતી હશે,
તો તે હવે પ્રકાશમાં આવશે. આનાથી ડરશો નહીં, કારણ કે આ સ્પષ્ટતા તમને ભવિષ્યમાં માનસિક શાંતિ આપશે. તમારા સ્વાસ્થ્યમાં સૌથી મોટો ફેરફાર હવે તમારા વિચારમાં થશે. તમે સમજવા લાગશો કે શરીર અને મન અલગ નથી. જેમ જેમ ચિંતા ઓછી થશે તેમ તેમ તમારું શરીર હળવા બનશે. તમે હવે એવી આદતો છોડી દેવાનું નક્કી કરી શકો છો જે તમને અંદરથી નબળા પાડતી હતી. આ સૂર્યદેવની કૃપાની પણ નિશાની છે, કારણ કે તે શિસ્ત અને સંતુલનના દેવ છે. મિત્રો, હવે સાવધાનીનો ખૂબ જ મહત્વપૂર્ણ શબ્દ. આવનારા સમયમાં બનતી કોઈપણ શુભ ઘટનાઓને બધા સાથે શેર કરવા માટે ઉતાવળ ન કરો. જે ચમકે છે તે બધું બતાવવું જરૂરી નથી. કેટલાક આશીર્વાદોનું રક્ષણ કરવાની જરૂર છે. તમારી સફળતા, તમારી યોજનાઓ, તમારા આગામી પગલાં મર્યાદિત વર્તુળમાં રાખો. આ ડરવાની વાત નથી, પરંતુ ઊર્જા સંરક્ષણની વાત છે. હવે હું તમને એક અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વિનંતી કરું છું. જો તમે આ સંદેશ સાથે અત્યાર સુધી જોડાયેલા છો, તો તેનો અર્થ એ છે કે તમે એવા પસંદ કરેલા લોકોમાંના એક છો જે આ ક્ષણની ઊર્જાને સમજી શકે છે. તો આ વિડિયોને સંપૂર્ણપણે જોવા માટે પ્રતિબદ્ધ થાઓ. જો તમે પહેલાથી જ નથી જોયું, તો કૃપા કરીને આમ કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા દૈવી સંદેશા મળતા રહે. તેને શેર કરો, પરંતુ ફક્ત તે લોકો સાથે જેમની પાસે શ્રદ્ધા અને શ્રદ્ધા છે. તમે અત્યાર સુધી જે ધીરજ બતાવી છે, જે સમય તમે તમારી જાતને એક સાથે રાખ્યા છે, જે સમય તમે તોડીને આગળ વધ્યા છો, તે હવે પુરસ્કારિત છે. જ્યારે સૂર્યનો પ્રકાશ કોઈના જીવનમાં સંપૂર્ણ રીતે પ્રવેશ કરે છે, ત્યારે અંધકાર આપમેળે દૂર થઈ જાય છે, અને હવે તમારા માટે પણ તે જ પરિસ્થિતિ વિકસી રહી છે. તમને લાગશે કે સંજોગો અચાનક તમારા પક્ષમાં બોલી રહ્યા છે. જે લોકો ગઈકાલે તમારી વાત સાંભળતા ન હતા તેઓ આજે તમારો અભિપ્રાય માંગશે. જે દરવાજા વારંવાર બંધ થઈ રહ્યા હતા તે હવે સહેલાઈથી ખુલશે. આ એટલા માટે નથી કારણ કે દુનિયા બદલાઈ ગઈ છે, પરંતુ કારણ કે તમારી અંદરની ઊર્જા બદલાઈ ગઈ છે. જ્યારે આંતરિક પરિવર્તન આવે છે, ત્યારે બહારની દુનિયા આપમેળે સ્વીકારે છે. બાલાજી મહારાજની કૃપાથી તમારા જીવનમાં એક ક્ષણ આવવાની છે જ્યાં તમારે એક મોટા નિર્ણયનો સામનો કરવો પડશે. આ નિર્ણય ડરથી નહીં, સમજીને લેવો જોઈએ. પહેલા, તમે